સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામના વતની અને હાલ ભેસુંદલા ગામે રહેતા પ્રજ્ઞેશ ચૌધરીની 1.5 વર્ષીય દીકરીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન થયું છે। મજૂરી કામ કરીને પેટીયું રડતા પ્રજ્ઞેશ ચૌધરીની દીકરી પ્રિશાને જન્મથી જ ફાટેલા હોઠ અને તાળવાની ખામી હતી, જેનું 2 થી 3 લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થતા પરિવારને ખુશીઓની ભેટ મળી છે। આવા લાખો બાળકોના જીવનમાં ઉમંગ, આશા અને આરોગ્યના રંગ ભરવાની શક્તિ ભારત સરકારના આરોગ્ય મિશન અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજનાને રાજ્યના પ્રત્યેક બાળકને સ્વસ્થ, ચુસ્ત, દુરુસ્ત રાખવાની નેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધરાવે છે। હું ડૉક્ટર રોનાલી કપ્તાન, RBSK મેડિકલ ઓફિસર છું। આપણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ ચાલે છે સરકારનો, કે જેમાં દરેક બાળકનો વિનામૂલ્યે સારવાર થાય છે। આજે આપણે ભેસુદલા ગામમાં છીએ, જ્યાં છે આ બાળક પ્રિશા પ્રજ્ઞેશ ચૌધરી, અને એમનું જન્મથી જ ફાટેલો હોઠ અને તાળવાની તકલીફ હતી, જેમની અમને જાણ થતાં એમની અમે હોમ વિઝિટ કરીને એમને સંદર્ભ કાર્ડ તેમજ સારવાર અંગે તથા ફીડિંગ ટેકનિક માટે, કારણ કે ફાટેલા હોઠવાળા બાળકને ફીડિંગની સૌથી વધારે તકલીફ પડતી હોય છે અને એમનું વજન ઓછું થતું હોય છે, જેના લીધે ઓપરેશન પણ અટકતું હોય છે। એટલે અમને યોગ્ય સારવાર અને ક્યાં થશે, વિનામૂલ્યે સારવાર થશે એની સમજણ આપી હતી। પછી 6 મહિને આપણે લઈ ગયા હતા ઓપરેશન માટે, પણ ત્યારે પણ બાળકનું વજન ઓછું હોવાથી ફરીથી આપણે એનું ટોપ ફીડિંગ અને વધારાની સારવાર શરૂ કરી એનું વજન પહેલાં વધાર્યું અને પછી એનું ઓપરેશન કરવામાં આવ્યું, જે દરમિયાન એમને સારવાર, સમજણ અને લાવવા લઈ જવા માટે પણ સારવાર પ્રોવાઈડ કરી આપી છે। અને આ જ રીતે દરેક બાળકને આપણે સારવાર આપી શકીએ છીએ, જેની સૌને જાણ। અને સરકારશ્રીનો હું આભાર માનું છું કે જે આ પ્રોગ્રામના લીધે હું આવા દરેક બાળકને સારવાર ફ્રીમાં આપી શકું છું, જે માટે એમનો આભાર। મારું નામ પ્રજ્ઞેશભાઈ છે, મેં રહેવાસી ભટલાવનો છું ને મારું બેબીનો જે કંઈ પ્રોબ્લેમ હતી થોડી ઘણી હતી તે RBSથી થોડીક જાણકાર મળી, તેમના જોડેથી સંપર્ક કર્યો ને થોડુંક એ લોકોએ હેલ્પ કરી, તેના લીધે થોડુંક મારા બેબીને સારું થયું ને જરાક તંદુરસ્ત છે, હમણાં હાલ હેલ્ધી છે, વ્યવસ્થિત છે હમણાં હાલમાં। જ્યારે ડિલિવરી થઈ ત્યારે 9 મહિના બેબીને આ હોઠવાળી થોડી પ્રોબ્લેમ હતી, પછી તમે કોને કોન્ટેક્ટ કર્યો? RBSનો કોન્ટેક્ટ કર્યો હતો। RBSની ટીમ દ્વારા તમને શું હેલ્પ થઈ? આ ગાય પગલાનું લોકેશન બતાવ્યું અને ત્યાં લઈને ગયા। એ ઓપરેશન ફ્રીમાં થયું તમારું? હા, બધું ફ્રીમાં થયું ને સારવાર બી સારી હતી। કેટલા દિવસ તમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા? 3 થી 4 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા। તમામ ખર્ચો કોણે આપ્યો? બધા સરકારે। તમે આ તમારું બેબીનું ફ્રીમાં ઓપરેશન થયું, તમે સરકારને શું કહેશો? સરકારને તો આભાર એ જ કહેશું, બીજું તો શું કહેશું। બીજા અન્ય લોકોને શું મેસેજ આપવા માંગશો? બધા જ કોન્ટેક્ટ કરો RBS ને, બીજું જે કંઈ મદદ મળતી હોય તે લેવો લાભ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।